ઉગાઈ ભાણ જોન ભલે ઉગાઈ ભાણ અને બાણ તિહારા લવ બામણા પણ આજીણ જો મરણ લીમાન એક અમારી રાખજો જ કસબ દેવાઓ પણ સામ સામા ભડ ના ફળે જોન સામ સામા ભડ ના ફળે એમાં ભાંગે કે તારા જોન ભરામ પણ ગી ત્રણ જો વેલા કસબ તણા એક અમારી સૂરજ જો રાખજો શરમ ભલે ઉગા બાણ બાણ તિહારા લવ ભામણા રેણ મરણ રી માણ નમાડી રાખજે કાશે પર આવું ઉગ્યો તું અડોડ ત્યાં તો ગરવર ગંધારા ગિયા સે દેવાય ત્રણ સુર જગમાં કરમી કાશે પર આવું તો ઉગે હું અચોક તારે ઉગ્યાનું આળહ નહીં પણ એમાં ચડું ને પડે ચૂક કમણે કાશે પર આવું તો કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ પણ રાત ન ભાંગે રાણ કમણે કાશે પર આવું તો સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ જગ વંદે પાખાણ ઈશ્વર કે ઉમૈયા સુણો એતા લોક અજાણ ભગવાન સૂર્યનું સ્મરણ કરીને ઘોડીને રમાડતો રમાડતો 20 વર્ષનો એક જવાન રાજા એ વયો જાય છે છોટી લગામ મૂકેલી છે અને પ્રકૃતિને નિહાળતો નિહાળતો મસ્ત રાજા 20 વર્ષની ઉંમર છે અને ઘોડીની માથે વયો જાય ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ઘોડી જાય હાકળ વાંબ મોકલી છોટી કલમ સારખી રોઈ કનોટી કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી એવી ઘોડીને રમાડતો 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 જવાન વયો જાય અને એમાં એક વાડમાંથી ઓચિંતાનું પંખી ઉડ્યું અને ઘોડી ભડકી તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે અને એમાં ઘોડી ભડકી અને બગડતા બગડતા ધુમાપડ ભાગવા મંડાણી અવાર ઘણો કહેવાળીમાં રાજા હાથ ફેરવતા જાય પણ ઘોડી થર નથી થતી એમાં હાંકડી ગાળીનો રસ્તો આવ્યો અને 11 મૈયારણ્યો માથે મહિના માટલા લઈને વહી આવે છે હજી જુવાન હાકલ કરે બાપા મારી ઘોડી ભડકી છે તમે રસ્તાથી એક બાજુ વયા જાઓ ક્યાંક તમને લગાડી ન દે પણ ત્યાં તો ઘોડીએ 11 મૈયારણ્યોને ઝપટે ચડાવી માથેથી મહિના માટ ઢોળાઈ ગયા ઘોડી આગળ નીકળી ગઈ આજ પહેલી વાર ભગવાન કૃષ્ણ પછી ધરતી અને ગોરહનું મિલન થયું હતું તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે પણ કુળ ટારડા ના હોય તો કેડા પકડે કાગડા તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે મયારણીની આરે ઝપટે ચડેલી ઘોડી પરથી અહવાર પડી ગયો છે અને આગળ જઈ અને ઘોડી જાતવંત ઘોડી અને ખબર પડી મારો અસવાર પડી ગયો છે એટલે પોતે પાછી વળી અને જ્યાં 11 મયારણી પડી છે અને ઓલો જુવાન પડ્યો છે એની પાસે ઘોડી આવી છે રમતી રમતી એમાં 10 મૈયારાણીઓનું ને શરીરે લાગ્યું છે એક મૈયારાણીને ઘોડીની કપાળમાં ડાબ લાગી છે લોહીની ધાર થાય છે 10 મૈયારાણીઓ રોવે છે અને એક મૈયારાણ ઝીણા 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 દાંત કાઢે છે મરક 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 દાંત કાઢે છે જુવાને પૂછ્યું કે બેનું તમારા મહિના માટ ઢોળાઈ ગયા તમને વાગ્યું આ 10 મૈયારણ્યો રોવે છે અને બેન તું એક શું કામ નથી રોતી તું શું કામ દાંત કાઢે તું શેનું હસસ દરબાર તમે તમારા રસ્તે પડો આ દુનિયામાં કોઈ કોઈના દુઃખનો ભાગીદાર થયું નથી હું તો મારા ભાગ ઉપર દાંત કાઢું છું હું તો મારા ભાગને હહું છું મારી વાતડીઓ હેમાળો જો સાંભળે તો હેમાળો ઓગળીને હાલે વાતડીએ રેમન ડોલે
મારી વાતડીયું મહેરામણ સાંભળે તો મહેરામણ માજા મેલે વાતડીએ બ્રાહ્મણ ડોલે ન પૂછો દાજેલા દલની વાતું વાતડીએ મારે બ્રાહ્મણ ડોલે. દરબાર તમે તમારા રસ્તે વયા જાઓ, હું તો મારા ભાગ મારી કઠણાઈને દાંત કાઢું છું. ના બેન, તમારે વાત કરવી પડશે. તમે આ બરમ શું છે? તમે શું કામ હસો છો? શું કામ દાંત કાઢો છો? મયારાણે કીધું કે ભાઈ, એ વાત એમ ઉભા ઉભા સંભળાય એવી નથી. અને જુવાને છીપરની માથે આસન લીધું. ભાઈ છીપરની માથે આસન લીધું ને આયા મયારાણે વાતની શરૂઆત કરી. તો સાંભળી લો રાજા, તમારી વાત સાંભળવી છે ને, હું શું કામ દાંત કાઢું છું? તો કે હા, આજથી 20-22 વર્ષ પહેલાની વાત છે. અમારા દેશનો રાજા યુદ્ધમાં કામ આવી ગયો. પોતાના 6 મહિનાના દીકરાને મેલી અને રજપૂતાણીએ જૌહર કર્યું. એકલો બાળ રાજા બની ગયો. પછી ભાયાતુએ એ દીકરાને ઉજેરવા માંડ્યો. પણ સંસારની જેટલી નબળાઈઓ હોય એ ઠાહી ઠાહી રૂવાડે રૂવાડે ભરી દીધી ભાઈને. દુહો એમ કે છે, નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક પતિ નાર, ઈસ લોક ક્યાં કહું પણ સુરપુર હોત ઉજાર. જ્યાં એટલા જણાના શાસન હાલતા હોય આ લોકની તો શું વાત કરવી, પણ સ્વર્ગ જેવો સ્વર્ગ ઉજ્જળ બની જાય. નહીં પતિ, જેનો કોઈ ધણી ન હોય. નહીં પતિ નિર્બલ પતિ, જે રાજનો પતિ નિર્બળ હોય, રાજા નિર્બળ હોય. પતિ બાળક, રાજા બાળક હોય. અને પતિ નાર, અને શાસન કરતા જે ઘરમાં સ્ત્રી હોય. ઈસ લોક ક્યાં કહું સુર પર હોત ઉજાર. આ લોકની વાત શું કરી? સ્વર્ગ જેવું સ્વર્ગ ઉજળ થઈ જાય. અને પછી જુવાન બન્યો. પછી તો એટલો બધો વિકારી બની ગયેલો કે ગામની કોઈ હારી રૂપાળી બેન દીકરીની સામે નીકળી ન શકતી. ગામના માણસો વતનને છોડી છોડીને બીજે જવા મંડાણા. એમાં એક દી એક ધોબીની બાઈ પાણી ભરીને આવતી. માણસો વતનને છોડી છોડીને બીજે જવા મંડાણા. એમાં એક દી એક ધોબીની બાઈ પાણી ભરીને આવતી હતી. અને રાજાનો કુંવર જે 20 વર્ષનો થયો હતો, સમાજે જેને તમામ નબળાઈઓ સંસારની ઠાહી ઠાહી રૂવાડે ભરી હતી, એ ઘોડલી ખેલતો નીકળ્યો ના ધોબણના રૂપની સામે નજર કરી. પણ લંબ નેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા સરજન હારે સરજિયા, દુનિયામાં એવી કોક જ કામનિયા. કેવી બાય રૂપાળી હતી! ઉગતો આંબો, રાણ કોલંબો, બારવટિયાની બરસી, જૂની વાડીનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, પૂનમનો ચંદ્રમા, હોળીની જ્વાળા, હંકેલો તો મુઠ્ઠીમાં હમાય અને ઉડાડો તો આભમાં જાય. ઉગમણા વાવ આય તો આથમણી નમે, આથમણા વાવ આય તો ઉગમણી નમે, ચારે દિશોના વાવ આય ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીમાંથી પરમાત્માએ હાડા ત્રિનદીની નવરાહ લઈ અને એક મીણની પૂતળી બનાવી લઈને એમાં પ્રાણ પૂરી દીધેલો. તાઠી મૃગલીના જેવા નેણ, ભૂખી સિંહણના જેવો કડનો લાખ, દીવાના સગ જેવું જેનું નાક, ચંદનના ઝાડવાની માથે શેષનાગ ઝપાટા ખાતો હોય એવો કડથી ઢળતો જેનો ચોટલો, આઠમનો ચંદ્રમાં બરોબર મધ્ય આપમાં આવીને ઉભો રહી ગયો એમ જળલાટ કરતો, અડધે માથે કપાળ, સારામાં સારા ઝવેરીને ત્યાંથી લાવી, હાચા મોતી લાવી એને ખરલમાં એનું ઘૂંટી ઘૂંટીને એનું રેડવું કરી અને એક એક આંખમાં આડો દોબો છાંટી દીધું હોય એવી ઝવેરાત વાળી આંખ્યું. અને નજર પડી એની માથે. શા રૂપ દીધા છે, સ્વરૂપ દીધા છે, વાંભનેકનો ચોટલ ઝૂલે, જાણે શીતળ ચંદન ડાળે, કાળુડો કોઈ નાગ ઝૂલે. અન ચાંદની ચાંદાસ ગીત બેઠી એના મુખ તણે મરકલડે, એના મુખ તણે મરકલડે, શારૂપ દીધા છે. રૂપની સામે નજર બનાવી.
ઘણી વાતો એવી હોય છે કે માણસ મોઢાથી બોલે નહીં પણ આંખ કહી દેતી હોય છે. હર્ષ વિષાદ આળસ અમલ ક્રોધ હેત અહેત મન મહીપ કહે આચરણ દ્રગ દિવાન કહી દે. જુવાન રાજાની આંખમાં વિકાર અંજાણેલો જોયો, બાઈ મંડી ફફડવા. દફેરનો હાંડિયો જોઈને હરણનું કાળજું ફફડે એમ બાઈ થડક 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 ફફડવા મંડી. પોતાના ધણીને બોલાવીને એટલું કીધું કે આજ રાજાનો કુંવર નીકળ્યો તો અને મારી સામે 3 વાર જોતો ગયો છે, મારી આબરૂ સલામત નહીં રહે. આપણે ક્યાંક વયું જવું જોઈએ, આપણે ક્યાંક ભાગી જવું જોઈએ. અરે ગાંડી, સત્તાની આગળ સાળ પર શું કરે? ભાગી ભાગીને આપણે કેટલા જાશું? કે તારે ના આવવું હોય તો કાંઈ નહીં, પણ હું મારી આબરૂને નહીં જવા દઉં. એ હજી બે વચ્ચે ચર્ચા હાલે છે. રાતનો ગજર ભાંગ્યો છે કે આ બારણે ટકોરા થયા. જુવાન રાજાના માણસો આવ્યા, બાઈને ઉપાડી અને રાજાની સામે હાજર કરવામાં આવી. પણ બાઈએ સ્ત્રી ચરિત્ર અપનાવ્યું. ભાઈ સામે દારૂનો સિંહો પડ્યો તો એમાંથી લઈ અને એક પછી એક પ્યાલીઓ હિંડોળા ખાતે રાજાને પાવા માંડી અને કહેવા માંડી કે અમારે બાયુ માણાને મોઢે તાળા હોય. દરબાર, તમારે હિંડોળા ખાતે હિંચકવા આવવાના તો મારા હૈયામાં ઘણા કોડ હતા. ઓડિયામાં મંડી આંગળીઓ ફેરવવા અને દારૂ મંડી પાવા. એક પ્યાલી, બીજી પ્યાલી અને 10 પ્યાલીઓ જેમ રાજાના પેટમાં ગઈ ત્યાં ગાડવો ખડી ગયો. ડોક નાખી દીધી રાજાએ અને બાજુમાં તરવાર પડી હતી. કોટી છોડી મ્યાનનો ઘા કરી અને લોટકો કુંભાર ચાકડાની માથે દોરો મૂકીને માટલું ઉતારી લે. એટલી સહજતાથી બાઈએ ધોબણે એમ કહેવાય છે કે રાજાનું માથું ઉતારી લીધું અને ત્યાંથી ગડગડતી દોટ મૂકી. ભાઈ પોતાના 6 મહિનાના દીકરાને લઈ અને ગાંડી થઈ ગયો ભાગવા મંડી. બાઈ ભાગતા 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 વેગ ગાવનો પંથ કાપ્યો, થાકીને લોથપોથ થઈ ગઈ છે. ઘોર જંગલ આવ્યું. વડ વડ વાઈએ ઝકિયા, અળસર ટકિયા આણ, મેલી અને જટા મોકલી, કોઈ જડધર ગુભા જાણ. એવા ઘોર જંગલમાં બાઈ થાકીને લોથપોથ થઈ ગઈ છે. એને એમ થયું કે હવે અહીંયા રાજાના માણસો નહીં આવે, એટલે પોતાના દીકરાને બાજુમાં ફુરાવી અને ધરતીની માથે પોતાના હાથનું ઓસીકું કરીને પૈણને લાંબુ કર્યું. પણ નીંદર પથ્થર ન ગણે, નીંદર લાગી ગઈ. એમાં પરોડીએ નીકળેલો હાવજ સિંહ છે એ બાળકને ઉપાડી અને વિયો ગયો. ભાઈ આમ જ્યાં જોયું તો પોતાના દીકરાને લઈને હાવજ જાય છે. બાઈએ ઘણા હાકલા પડકારા કર્યા પણ દીકરાને મૂક્યો નહીં. હાવજ ભાગીને વયો ગયો. ત્યાંથી બાઈ ગાંડી થઈ ગઈ. પરોડીએ નીકળેલો હાવજ એ શિકારને ઘાયલ કરે પણ જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી શિકારને મારે નહીં. એટલે દીકરાને વચ્ચે મૂકીને હાવજ ફરતા આંટા મારે છે અને એમાં વણજારેની પોઠું નીકળીને લાખા વણજારાએ આ દ્રશ્ય જોયું. હાકલા પડકારા કરી અને હાવજને ભગાડ્યો અને ક્યાંક ક્યાંક દાઢું બેહારી હતી. દીકરાને લઈ અને પોતાની કરોડોની સંપત્તિનો માલિક કોઈ નહોતો એ દીકરાને ગુજરવા માંડ્યો વણજારો. બાઈ પોતાના શિયળને બચાવવા માટે થઈ અને રાજાને મારી અને જંગલમાં આવી. ત્યાંથી દીકરાને હાવજ લઈ ગયો. બાઈ ગાંડી થઈ ગયેલી. એમાં ભાગતા 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 એક માણસની નજર આ બાઈ ઉપર પડી. બાઈ સાવ ગાંડી છે. એ બાઈને પકડી લીધી અને ગામમાં લાવી, શહેરમાં લાવી અને એક વેશ્યાલયમાં એક નાયિકાના ઘરે બાઈને વેચી દીધી. વિચાર કરજો, માણસનું ભાવિ એ માણસને કેવી રીતે ભરમાવતું હોય છે. જે બાઈએ પોતાના ચારિત્રને, કેરેક્ટરને, પોતાના શિયળને બચાવવા માટે થઈ અને રાજાને માર્યો, પોતાના દીકરાને હાવજ લઈ ગયો, એ જ બાઈ આજ ગણિકાના ઘરે વેચાણી. બાઈએ પોતાના ચારિત્રને, કેરેક્ટરને, પોતાના શિયળને બચાવવા માટે થઈ અને રાજાને માર્યો, પોતાના દીકરાને હાવજ લઈ ગયો, એ જ બાઈ આજ ગણિકાના ઘરે વેચાણી.
બાઈ ને ભાન આવ્યું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એ વાતની માથેથી 20 વર્ષ નીકળી ગયા. પણ એ ગણિકાના માલિકને બોલાવી અને બાઈએ એક શરત રાખી હતી કે તારે ને વેચાણી છું, તું કે કામ મારે કરવું જોઈએ, પણ મારી એક શરત મંજૂર રાખો. શું? કે મારા ઢોલીએ ઈ જ માણસ પગ મૂકી શકે જે 1 લાખ ને 1 ગણી દેનારો આવે ઈ જમાનામાં. ભલે શરત મંજૂર થઈ. અને આ તો પછી ધોબણ મટી ગઈ હતી. પોતાના દીકરાને હાવજ લઈ ગયો એટલે અંદરથી જનેતા મટી ગઈ હતી. પણ જગદંબાની ઉપાસક બની ગઈ હતી ભાઈ. રોજ માતાજીની પ્રાર્થના કરે. આકાશ પાતાળ તું ધર ગંબર નાગ સુર નર ભાજ નમે દિગપાલ દિગંબર નાટ ઘી ડુંગર સાત ઘિસાયર તેણ સમય નવનાથ ગને નર 64 નારી હાથ પસારીએ તેમ હરી રવરાજ રવસીએ જગત બ્રહ્મસિંહ વકળ વેસીએ ઈશ્વરી માડી વકળ વેસીએ ઈશ્વરી. માતાજીની પ્રાર્થના કરતા કરતા ખુદ જગદંબા જેવી બની ગઈ હતી. 20 વર્ષના વાણા વાઈ ગયા. કોઈ 1 લાખ રૂપિયા દેનારો ન આવ્યો. માતાજી અત્યાર સુધી બાઈને આબરૂને સલામત રાખી છે. પણ એમાં એક દીવે વાટ્યું ચડી. ઓરડા છે એ દીવાથી જોળબળ થવા મનાણા. અને આભલા વાળા ચાકડા ચંદ્રવા ઓરડામાં ચોડ્યા હતા. એમાં હજાર દીવડા સામે પ્રગટાવ્યા હોય એવા પ્રતિબિંબ મીન્યા પડવા. ત્યારે એક માણસે આવીને ખબર આપી કે ભાઈ આજ તને 1 લાખ ને 1 ગણી દેનારો આવ્યો છે. આજ 1 લાખ ને 1 ગણી દેનારો આવ્યો છે. જુવાન છે, 20 વર્ષનો છે, વણજારો છે. ભલે ભાઈ, જેવી માતાજીની મરજી, જેવી પરમાત્માની મરજી. જુવાન આવ્યો, ઢોળિયામાંથી બેહાર્યો અને બાઈ અંદરથી મંડી 9 લાખ લોબડિયાળીની પ્રાર્થના કરવા ગઈ. ભગવતી હે જોગમાયા, હે પરમાત્મા, 20 વર્ષ મારી આબરૂ રાખીને આજ મારી આબરૂ જવા દઈશ. અંદરથી પોકાર મીડો ઉઠવા ભાઈ. આંખમાંથી આહુડાની ધાર થવા માંડાણી. ના અર્શ કો હિલા દે વો ધુઆ ધુઆ નહીં હે. અહીંયા હયાતા ભાવથી જો કરો હાકલો ઢીંગલું ચિથરા તણું ધૂણે ભાઈ. બ્રહ્માંડ ખળભળી જાય અંદરની દુઆથી. જુવાન આવ્યો, બેહાર્યો, હાથમાં તેલનું કંચોળું લીધું અને જુવાનના ઓડિયામાં તેલ મંડી નાખવા. તેલ નાખતા નાખતા ઓડના ઓડિયા ઊંચા કર્યા અને રૂપિયા લાખું જોયું. અને ત્યાં તો બાઈના મોઢામાંથી હાકલ નીકળી ગઈ, બેટા. એ બેટા શબ્દ સાંભળતા ગીરનો હાવજ જેમ કંદરામાંથી ઠેકીને હેઠો પડે એમ પલંગ ઉપરથી જુવાન ઉતરી ગયો. ગડગડની દોટ મૂકી પોતાના વણજારાના તંબુ પડ્યા છે એના બાપને લાખાને જગાડી. જુવાન એટલું કહે છે કે બાપુ આજ સાચું કહી દો, હું કોનું સંતાન છું? ના બાપ, તું મારું સંતાન છો. બાપુ સાચું નહીં કહો તો પેટમાં કટાર ખાઈને હમણાં હું મારા પ્રાણ કાઢી નાખીશ. બેટા, આજથી 20 વર્ષ પહેલાની વાત છે. અમારું મોવાડું જંગલમાંથી નીકળ્યું હતું. તને હાવજે પકડ્યો તો. હાવજે ક્યાંક ક્યાંક દાઢું બેહારી હતી. અમે હાકલા પડકારા કર્યા. હાવજ વયો ગયો અને અમારી કરોડોની સંપત્તિનો કોઈ માલિક નહોતો એટલે ઉજેરીને તને મોટો કર્યો. બાકી તારા માવતર કોણ છે એ તો અમને ખબર નથી. આ જુવાનને એમ થયું કે જે બાઈના ઢોલીએ ગયો હતી નક્કી મારી માં જ હોવી જોઈએ. પડ ભોગ ભૂપત નોજ ભૂંડા માં તણે સર માંડલે. હું મારા માના ઢોલીએ ગયો અને પાછી દોટ કાઢી આવ્યો. આવી અને પોતાના કમરપટ્ટામાં 2 કટારો હતી આપમાં ઉલાળી અને પોતાના પેટમાં ઝીલી લીધી. આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો. અને તેદી બાઈએ ગણિકાના માલિકને બોલાવીને એટલું કીધું, ભાઈ મારા શિયાળને બચાવવા માટે રાજાને માર્યો, મારા દીકરાને હાવજ લઈ ગયો. આજ 20 વર્ષે મને મારો દીકરો મળ્યો એ આવા સ્વરૂપે મળ્યો. આજ મારા દીકરાનો મેં ભોગ લીધો. હવે કેટલાક ના હું ભોગ લઈશ. એક કામ કરો, મને ચિતા ખડકાવી દો. મારે મારા દીકરાનું શબ ખોળામાં લઈ અને સતી થઈ જવું છે. નદીમાં બાઈની ચિતા ખડકાણી. જીવતે જીવ પોતાના દીકરાને ખોળામાં લઈ અને અગ્નિ સંસ્કાર કરવા માટે, જોહર કરવા માટે બાઈ બેઠી.
જવહર કરવા માટે બાઈ બેઠી. ચિતાનો ઝાડ 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 અગ્નિ પ્રજ્વલિત થયો. જગદંબાના જાપ જપાય છે. ચોમાસાનો સમય. હજી બાઈને અગ્નિની ઝાડ લાગે ન લાગે એ પેલા તો હાકલાને પડકારા થયા કે ભાગી જાઓ, નદીમાં પૂર આવે છે. અને બાઈ હળગે પેલા નદીના પૂરમાં લોઢે લેવાણી થાય. પણ દુખિયા હોય છે અને નદીના પૂરે નથી હંગરતા. એ બાઈને ઓવાળે કાઢી નાખી. ગોવાળિયા ભેહું ચરવા આવ્યા હતા. બાઈની નાડ હાથમાં લીધી. થોડા થોડા શ્વાસ હાલે છે. નેહડે લઈ ગયા. નેહડે લઈ જઈ અને એ બાઈને તપાડી અને બેઠી કરી. 10 દિવસ સુધી બેઠા બેઠા એના રોટલા ખાધા. પછી બાઈએ એમ કીધું કે ભાઈ મને મફતનું ખપતું નથી, મને કાંઈ કામ કરવા દો. કે બેન તને બહુ જો થાતું હોય તો અમારી બેનો દીકરીઓ સામેના નગરમાં મય વેચવા જાય છે, એની ભેળી મય વેચવા જા. હે રાજા, મારા જીવતરમાં એટલા સુખના માટલા ઢોળાઈ ગયા, એમાં આજ તારું ઘોડું ભડક્યું, મને કપાળમાં ડાબ લાગી અને આજ મારે રોવું છું. નૃપ મારે ચલી અપને પીયું પે પીયું નાગ દેશો દુઃખ મેં પરી હું. સુત બાગ કહ્યો ગઈ ભાન સબે ગનિકા ઘર વાસ કરી વસી કરી હું. નૃપ માર ચલી અપને પીયું પે પીયું નાગ દેશો દુઃખ મેં પરી હું. સુત બાગ કહ્યો જર બેકુ ચલી નદી પૂર બેઠો નિકસી તરી હું. અને મહારાજ અબે તો અહીર ભજી અબ સાસકો સોસ કહા કરી હું. હે મહારાજ, એમાં આજ તારું ઘોડું ભળકે અને મારું મહીનું માટલું ફૂટી જાય, એમાં મારે રોવું છું. હું દાંત એટલા માટે કાઢું છું. એ ધોબાણ, એ મૈયારણ, એ બીજી કોઈ નહીં, એ હું પોતે છું. ત્યારે કવિને લખવું પડે કે ભાવિના ગર્ભમાં જે છુપાણેલું હોય છે એને દુનિયા નથી ઓળખી શકતી. પણ એરુને જોને એરુને મળ્યો ગાર અને ઓલો માર્ગ નીકળવા મળ્યો. એ એમાં મહેનત બડ મોરાર, એ પછી ઓલું કિસ્મત મોટું કાગડા, એનું કિસ્મત મોટું કાગડા. મોઢે હું જ્યાં મોઢે બોલું જ માં, અને ત્યાં તું મને હાથે જ નાનપણ સાંભળે. પણ પછી મોટપની મજા એ મને કડવી લાગે કાગડા. પણ મોટા કરીને માં જોને મોટા કરીને માં તે અમને તારા ખોળાથી ખહતા કે જા. પણ હવે તારો ખોલો ખેલવા એ પાછળ અમને કરીને બાળક કાગડા. મોતે જોને મોતે નાળી માંડ્યું ગન જમ જડાફા ખાય તો એને છોરુની ચિંતા થાય. એ
માને કેમ જો વિસરીએ કાગ કે સાર સાર પર સદ હરિ માર ધરિજન સરકાર કરવાર ધર્મેલ કદે હરે હર સૂર્યવર અક્ષર નતિ માનગાર પર પર ગુર નતિ હરક પરે નિર્ખત નર પ્રવાર પ્રવાર ગુણ નિર્ધર નિકટ મુકુટ સિર સવાર નબે ગાણ રાવ પાટ ફારાર ઘરર પદ ગુગર રંગ ભર સોંદીર શ્યામ રમે જી રંગ ભર સોંદીર શ્યામ રમે જી રંગ ભર સોંદીર શ્યામ રમે મહાકવિ ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસ ને આલેખ્યા પછી એમને કોઈ પ્રશ્ન કરેલો તમારા માટે દુનિયાના શબ્દોને ચૂંટવામાં આવે તો તમારા માટે પસંદગીના સારામાં સારા શબ્દો બે કયા હોય 52 અક્ષરોમાંથી તમારા માટે મહત્વના કયા શબ્દો બે ત્યારે તુલસીદાસજી એમ કીધું હતું કે રા અને મ આ બે શબ્દ મારા જીવનમાંથી લઈ લ્યો એટલે મારા માટે દુનિયાના બધા શબ્દો નકામા છે કવિ દુલા કાગને કોઈ પ્રશ્ન કર્યો ભગત બાપુ દુલાભાઈ આપના જીવતરમાં એવો કયો શબ્દ મહત્વનો છે અને ત્યારે કવિ કાગે એમ કીધું હતું કે 52 અક્ષર માંથી એક માં શબ્દને લઈ લ્યો ને તો મારે માટે દુનિયાના બધા અક્ષર નકામા છે આખર એક જતા ક્રોડ્યોના આખર કામના પણ મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા ભગવાન નારાયણનું નામ છે 4 અક્ષરનું છે કૃષ્ણ શબ્દ 2.5 અક્ષરનો છે રામ શબ્દ 2 અક્ષરનો છે પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે અને એટલા માટે માં મોટી છે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો પણ કોઈની દરણા દળતી માં ન મરશો માં અને બીજા વગડાના વાહ કવિ કાગ તો એમ કહેતા કે માં છે ને એ તો અમૃતનું ઝાડ છે દુનિયામાં બધુંય મળે પણ માં ન મળે કદાચ સાધના માણસો જાણતો હોય હઠ યોગી હોય તો પરમાત્માને પ્રસન્ન કરી શકે ભગવત તો ભજતા માહે શરણ આવી મળે પણ મળે ને એક જ માં ક્રૂડ્યું ઉપાય કાગડા પણ માં ન મળે કોઈ દિવસ માં વિનાના આપણે ત્યાં જેટલા અવતારો થયા જે જનેતાના ઉદરમાંથી જન્મા 9 મહિના સુધી ન રહ્યા અને જે જન્મા નહીં એ એકેય અવતાર પૂજાતો નથી કચ્છા અવતાર પૂજાતો નથી મચ્છા અવતાર પૂજાતો નથી પણ રામ અને કૃષ્ણ પૂજાય છે એનું કારણ કે દેવકી અને જશોદાના ઉદરમાં આળોટી અને જગતમાં જન્માતા એને માં મળી હતી જનની કેરું જોર રાઘવને રહેતું સદા એથી માને ન કરી મોર પણ એને કર્યો પિતાને કાગડા બાપ છે ઈ સજા કરવા વાળો છે અને માં છે ઈ માફ કરવા વાળી છે એટલા માટે મેં તમે માને સ્વીકારી નહીં દુનિયાના તમામ ધર્મને માને સ્વીકારવી પડી છે मोहम्मद पैगंबर साहिब ने लखवा पड़े जगह मेरे मुसलमानों अगर आपको जन्नत की ख्वाहिश है तो अपनी अम्मी की कदमों में झुक जाओ तमने जो स्वर्ग की इच्छा हो तो माना चरण में झुकी जाओ माना चरण में तमने स्वर्ग मळशे जन्नत मळशे दुनिया में बीजे नहीं मळे क्राइस्ट ने ईसु ख्रिस्त ने लखવું પડ્યું છે ઈસાઈઓને માને સ્વીકારવી પડી છે કે પાપનો ભાર બહુ વધી જાય ત્યારે માં મેરીની પાસે જઈને બે આંગુડા પાડી લેજો તમારા પાપ ધોવાઈ જશે માં એ એવડી મોટી છે संत फरीद नामनो मुसलमान फकीर सूफी संत
अवलना मंगलना पकड़ पाक पल्ला होवे गाही पल्ला रसुल्ला संभारो कयामत के दिन में गनामत भिजावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मिसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिलल्ला 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 पुकारो आओ अल्लाह ने इबादत करवा वालो सूफी संत दिल्ली में रहिए एमा एक हिंदू स्त्री પોતાનો પતિ ગુજરી ગયો છે ને એક દીકરો છે પારકી મજૂરીઓ કરી કરીને દીકરાને મોટો કરે છે દીકરો બીમાર પડ્યો દીકરો માંદો પડ્યો એટલે કોઈ બાઈએ કીધું કે બહેન એક કામ કરીને શું ફરીદ બાબાની માનતા રાખ ને તારો દીકરો હાજો થઈ જાય કીધું કે બહેન એક કામ કરીને શું ફરીદ બાબાની માનતા રાખ ને તારો દીકરો હાજો થઈ જાય अरे बापा हूँ गरीब मां हूँ फरीद बाबा ने शू मानता है कि एने जलेबी बहु भावे छे अने पोताना दीकरा माटे थे अने बाई आसमान में लांबा हाथ करीने एम कीधुं तो के फरीद बाबा हूँ आपने ओळखती नथी आप क्यां रहो छो शुं करो छो मने खबर नथी पण मारो आ संसारनो एकमात्र आधार कहेवाय दीकरो छे मारो संसारनो सुख एमां समाडेलुं छे बाबा मारो दीकरो जो हाजो थई जशे ने तो हूँ तमने हवासेर जलेबी तमारा चरणों में धरीशो टूंकमां दीकरो साजो थई गयो बाई सवासेर जलेबी लई अने दीकराने फरीद बाबा ने पगे लगाडवा माटे गोतती गोतती गई बगीचामां फरीद बाबा आसन जमावीने बैठा छे बाई न्या जई हवासेर जलेबीनुं पડીકું મૂકીને फरीद बाबा ने એટલું કીધું बाबा तमारा आशीर्वादथी मारो दीकरो हाजो थई गयो छे मैं हवासेर जलेबीनी मानता राखी थी बाबा आमांथी तमे जो एक घूंचलुं खाओ तो मारी मानता पूरी थाय अने मारा दीकराने आशीर्वाद मळे फरीद बाबाए कीधुं मां तने खबर नथी हूँ मुसलमान छुं मारे रोजा महीनो चाले छे हूँ तारी जलेबी अत्यारे न खाई शकूं अने रोती रोती गरीब बाई एटलुं बोली हशे बाबा अमे गरीब हता एनी तो मने खबर हती पण गरीब माणाना भाग्ये गरीब हशे ई मने नहोती खबर बाबा संतना होठ सुधी संतना मोढा सुधी मारा गरीब माणानुं जलेबीनुं घूंचलुं नहीं पोगे एनी मने खबर नहोती बाबा जेवा मारा भाग्य एम करीने बाई जलेबीनुं पડીકું लईने पाછી वળી ई बाई ज्यारे पाછી वळीने आंख बंद करी त्यारे आसमानमांथी शब्द उठ्या ता गाय फरीद जोजे होय जनेतानुं दिल न तूटे पण त्या तो फरीद बाबा ने आंख उगड़ी गई हाकल करी गए अम्मी ए मां पाछी वळ लाव 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 तारी जलेबी हूँ खाई लूं अने हिंदू बाईए कीधुं बाबा हवे हूँ तमने जलेबी नहीं खावा दूं तमारो रोजू तूटी जाए अने तेदी संत फरीदना मोढामांथी शब्द निकळ्या के अम्मी हवे रोजू तूटे के न तूटे एनी मने परवा नथी पण एक जनेतानुं दिल जो तूटी जाए ने तो मारा माटे जन्नतना दरवाजा बंद थई जाए एटला माटे लाय हूँ तारी जलेबी खाई लऊं त्यारे कवि बोटादकर ने लखवू पड़े कि मां केवी छे के प्रभुना ई प्रेम तुणी पूतड़ी रो अन जगथी ये जुदेरी ये नी जात रे जननी नी जोड़ जगत मां नहीं जड़े लो जननी जोड़ जगत में नहीं जड़े कच्छनी धरती में बनेलो सत्य घटना नो प्रसंग छे नाना एवा दीकरा ने मूकीने मां मरी गई बापे बीजू घर कर्યું नवी मां આવી 7-8 વર્ષનો દીકરો છે 6-8 મહિના લગ્ન નવા લગ્ન ને થયા એટલે આડોશ પાડોશના માણસો એ દીકરાને પ્રશ્ન કરે છે કે બેટા તારી માં મરી ગઈ અને આ નવી આવી એ બેયના પ્રેમમાં તફાવત કેટલો રોતો રોતો છોકરો કહે છે કે ભાઈ मारी मां मरी गई ने खोटा बोली हती अने आ नवी आवी ने हाचा बोली छे अरे बेटा जे जनेताए तने जन्म दीधो तने उजेरीने मोटो कर्यो अने खोटा बोली के
હા એને હું ખોટા બોલી કહું છું. શું કામ? કે હું કજિયા કરું, તોફાન કરું. ત્યારે મારી માં મરી ગઈ, મને ડારો દેતી અને એમ કહેતી કે આજ તને ખાવાનું નહીં દઉં. અને બરોબર બપોરનો 12 વાગે એટલે શેરીએ શેરીએ નેજવા કરી કરીને ગોતવા નીકળતી. મારા ગગાને જોયો, મારા દીકરાને જોયો, મને ફોહલાવી લાવી મારા મોઢામાં કોળિયા દઈ જમાડીને પૂછે જમતી, એટલે એ ખોટા બોલી હતી. આ નવી આવીને હાચા બોલી છે. એ એમ કે છે કે જમવાનું નહીં દઉં તો 2 દી સુધી નથી દેતી. મારી મરી ગઈ માં અને આ નવી આવી, બેયના પ્રેમમાં એટલો તફાવત છે. અને કચ્છનો દુહો છે, નહીં ડિયા કઈ નારતી, અજભા ખાણો ખા, સચા બોલી માં કેને કુડા બોલી કીતે વઈ. એ હાચો બોલવા વાળી માં, મને તું રસ્તો તો બતાય. મારે ખોટા બોલવા વાળી જનેતા કયા રસ્તે વહી ગઈ? સચા બોલી માં કેને કુડા બોલી કીતે વઈ. કેવી હશે ને કેવી નહીં, આમાં મને કોઈ દી સાંભળે નહીં. એ માડી મને ચોળતા વઈ ગઈ, મામને કોઈ દી સાંભળે નહીં. કુંવર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કવિ કલાપી, 13 વર્ષની ઉંમરે એમના જનેતા ગુજરી ગયા. દીકરાએ જનેતાને અગ્નિ આપવી જોઈએ. કલાપીને માણસોએ બહુ સમજાવ્યા, કુંવર દુનિયામાં આવે અને એક દી જાવું પડે છે. તમારી જનેતા એ આ જગત છોડીને વયા ગયા છે અને દીકરો પગના અંગૂઠે અગ્નિ ન મૂકે તો માના આત્માને શાંતિ ન થાય. અને ત્યારે કવિ કલાપીએ કીધું હતું જે જનેતાએ મને ધાવણના ઘૂંટડા ભરાવી, મને ખોળલે ખેલવી, મને ઘોડિયામાં હિંચોળીને મોટો કર્યો, એ જનેતાને હું કઈ રીતે જમણે પગને અંગૂઠે આગ મૂકી શકું? એ માને હું અગ્નિદાન નહીં દઈ શકું. કેવી હશે ને કેવી નહીં, માં મને કોઈ દી સાંભળે નહીં. એ માડી મને ચોળતા વઈ ગઈ, માડી મને કોઈ દી સાંભળે નહીં. ગામડાનો જુવાન શહેરમાં નોકરી કરે છે. એક દીકરો છે, પતિ પત્ની મેળામાં ફરવા ગયા છે. એ મેળામાં ફરવા ગયા, એમાં આંગળીથી દીકરો જાજા માનવ મિત્રીમાં દીકરો જુદો પડી ગયો. માં રોવા માંડી, માં કલ્પાંત કરવા માંડી. પોલીસ ખાતાને જાણ કરવામાં આવી. 15 મિનિટમાં ગોતી લાવી અને દીકરાને માના હાથમાં આપી દીધો. માં ચૂમિયો લેવા માંડી, માં બકિયું ભરવા માંડી. મારા બાપ ક્યાં ગયો તો? હવે હું તને રેઢો નહીં મિલું. એના ધણીને કીધું આપણે મેળામાં નથી ફરવું, હવે આપણે ઘરે વયું જવું છે. અને એના ધણીએ ગામડાની 2 ટિકિટ બુક કરાવીને બસમાં બેઠા. તેથી બાઈ એના ધણીને એટલું કહે છે કે આપણે મેળામાં થી ઘરે જવાની વાત હતી, ગામડાની ટિકિટ શું કામ લીધી? ગામડાની બસમાં મને શું કામ બેહારી? તેથી આ દેશનો જુવાન બહુ સરસ બોલ્યો, ગાંડી મને આ જીવતરમાં પહેલી વાર ખબર પડી કે 15 મિનિટમાં તું તારા દીકરા વગરની એટલી ગાંડી થઈ ગઈ તો 15 વર્ષથી મારી માં મારી વગરની એકલી ગામડામાં નિહાકા નાખતી હશે, એની શું સ્થિતિ થતી હશે? મારે મારી જનેતા પાસે જવું છે. મોટા કરીને માં તે ખોળેથી ખહતા કર્યા, હવે તારો ખોળો ખેલવવા અમને પાછા કરીને બાળક કાગડા. દુનિયાના ગણિતજ્ઞ હોય, અર્થશાસ્ત્રીઓ હોય, એને ભેગા કરી અને કોઈક દી પ્રશ્ન પૂછી જોજો કે માના ધાવણનું મૂલ થઈ શકે કોઈ દિવસ? માના પ્રેમનું માપ નીકળી શકે? કોઈ દી માના પ્રેમનું માપ ન નીકળી શકે. માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ. હજી સુધીમાં દુનિયાનો કોઈ ઋષિ, કોઈ મુનિ, કોઈ કવિ માના પ્રેમનું માપ નથી કાઢી શક્યો.
માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ. એક શ્રીમંત કુટુંબનો જુવાન ગણિકાના પ્રેમમાં પડી ગયો છે. ગણિકાએ જુવાનની ધનની પાયે પાયે નીચોવી લીધી. પછી એને એમ થયું કે હવે આ જુવાન મારા આંગણે આવે છે એને અટકાવવો જોઈએ, કારણ કે નિર્ધન થઈ ગયો છે. કંગાળ ના મુખ આ જગતમાં કોઈને ગમતા નથી, ભગવાન પણ મુખ ફેરવે દુખિયા તણા દીદારથી. હવે આ મારા માટે નકામો છે, પણ એના લાખો રૂપિયા ખાઈ ગઈ છું, મારે એને એમના ના ન પડાય, શું કરવું? એટલે ઈ ગણિકાએ જુવાનને કીધું તારી માં સમાજમાં મારી વાતો કરે, મારી બદનામી કરે, મારથી સહન નથી થતું. મારા આંગણે હવે જો તારે આવવું હોય તો તારી માનું માથું ઉતારી અને મારા ચરણોમાં મૂક તો આવજે, નહીતર મારા માટે તારા દરવાજા હંમેશા તારા માટે દેવાઈ ગયા છે. મારા દરવાજા ગણિકાના પ્રેમમાં એટલો બધો અંધ બનેલો જુવાન હજી તો એની માં બિચારી રાહ જોતી હતી કે હમણાં મારો દીકરો આવે, હમણાં મારા દીકરાને જમાડી લઉં, હમણાં મારા દીકરાને ખવડાવી લઉં. પણ ત્યાં તો ગડગડતી દોટ કાઢી અને આવ્યો. મારા બાપ ક્યાં ગયો તો? કેમ એટલી બધી વાર લાગી? પણ ત્યાં તો સામે તરવાર ટીંગાતી, તરવાર લઈ મ્યાનનો ઘા કરી અને લોટકો કુંભાર ચાકડા પર દોરો મૂકીને માટલું ઉતારી લે, માનું માથું ઉતારી લીધું. માનું માથું હાથમાં ચોટલો પકડી કપાણેલું માથું લઈને ગણિકાના ઘરની સામે દોટ મૂકીને જુવાન જાય છે. વચ્ચે પાણો પડ્યો તો ઠેહ લાગી, જુવાન પડી ગયો. માનું રગદોળાણેલું માથું ધૂળમાં 10 ડગલા આગળ પડ્યું. પણ દીકરાને પડતો જોયો ત્યારે માનું કપાણેલું માથું બોલ્યું છે, ધૂળ ભરેલું તેથી માથું બોલ્યું, એ તને લાગ્યું નથી ને મારા બાપ, કહું એક માનો પ્રેમ અમાપજી, માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ, આવો છે માનો પ્રેમ અમાપજી. અને એટલા માટે આ સંસ્કારો જે છે એ મેઘાણીભાઈને લખવું પડે કે આ સંસ્કારો ક્યાંથી મળતા હશે. કે મારી જનની ના હૈયામાં એ પોઢનતા પીધો કસુંબીનો રંગ, અને માના ધોળા ધાવણ કેરી ધારાજે પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ. મારી જનની ના હૈયામાં પોઢનતા પીધો કસુંબીનો રંગ, માના ધોળા ધાવણ કેરી ધારાએ પાનો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, ઓ રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો. આકાશ પાતાળ ધુંધર અંબર નાગ સુર નર પાજ નમે દિગપાલ દિગંબર નાટકી ડુંગર સાતકી સાજર તેણ સુમે નવનાથ ગને નર 64 નારી જે હાથ પસારી જે તેમ ઘરી નવ રાજે રવસી જગત બ્રહ્મસી વકલ વેસી ઈશ્વરી માળી વકલ વેસી. મારી જનની ના હૈયામાં પોઢનતા પીધો કસુંબીનો રંગ, માના ધોળા ધાવણ કેરી ધારાજે પાનો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, ઓ રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો.